ગોઈંગ ટુ બોમ્બેની એક પોસ્ટથી 3 ચોરો ઝડપાયા છે. સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ત્રણેય આરોપીઓએ એ કંપનીમાંથી માત્ર કોપર વાયરની ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આ આરોપીઓ ભાન ભૂલી ગયા હતા અને મોજ શોખ કરવા માટે આ રૂપિયાની ચોરી કરી હતી. આરોપીઓ રૂપિયા લઈને બોમ્બે ભાગી ગયા હતા અને ત્યાં બારમાં ડાન્સર પાછળ હજારો રૂપિયા ઉડાડ્યા હતા. મોંઘો આલિશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા માટે મોંઘો કેમેરો ખરીદ્યો. જોકે આ કંપનીમાંથી 11 લાખની ચોરી કરીને તેઓ બોમ્બે ભાગ્યા હતા અને બાર ડાન્સર પાછળ પણ ઘણા રૂપિયા ઉડાવ્યા હતા. જોકે ગોઈંગ ટુ બોમ્બેની એક પોસ્ટના કારણે પોલીસે આ ત્રણેયને દબોચી લીધા છે અને રેતીના ઢગલામાંથી નોટોના બંડલ પણ મળી આવ્યા છે.